અમરેલી જિલ્લામાં શેત્રુંજી ડિવિઝનમાં 4 પગનો આતંક, શેરીમાં સિંહે કરેલ પશુના શિકારના સીસીટીવી આવ્યા સામે। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીમાંથી સિંહે શિકાર કર્યો। સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। ગામના સરપંચોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળ્યું। એક સાથે 5-6 સિંહ ગામમાં આટાફેરા કરી રહ્યા છે। શેરીમાં જેમ શ્વાન ફરતા હોય એવી રીતે સિંહ ફરી રહ્યા છે। કેટલીય વખત પશુધનનું મારણ પણ આ સિંહે કર્યું છે, જેના કારણે ગામના લોકો ભયભીત છે। સરપંચે અનેક વખત વન વિભાગને અને પ્રશાસનને રજૂઆત કરી છે, પણ કોઈ કાર્યવાહી નથી થઈ। અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે। અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જાય છે। રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે। ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવે અને ગમે ત્યારે હુમલો કરી દે છે। તો એક ભેંસ મારે તો સરકાર દ્વારા 50,000નું વળતર આપવામાં આવે છે। તો એ સ્ટાફનો પગાર જ એક ભેંસમાં નીકળી જતો હોય તો સરકાર આની ઉપર ધ્યાને લઈ ઝાડીની અંદર રહે છે અને રાતના સમયે ગામની અંદર આવી અને ઘણા પ્રમાણમાં મારણ કરે છે।